વાસદના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ। વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિધિવત રીતે અમલીકરણ શરૂ થયું છે, ત્યારે મહાનગરપાલિકામાં 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને કેટલાક ગામોમાં વિરોધનો સૂર પણ ઉઠ્યો છે, જેને લઈ ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં નામદા ખાતે જાહેર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું। સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા। ધારાસભ્ય અનંત પટેલે ગ્રામસભાને સંબોધન કર્યું હતું। જબરજસ્તી જોડવામાં આવેલા 11 જેટલા ગામોના લોકો દ્વારા આજે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને પણ નામદા ગામે આમંત્રણ આપવામાં આવ્યું હતું। ગામના લોકો આક્રોશમાં છે કે ભારતના બંધારણ હેઠળ એવી પ્રાવધાન આપ્યા છે કે કોઈ પણ ગ્રામ પંચાયતે નગરપાલિકામાં મહાનગરપાલિકામાં જોડતા પહેલા ત્યાંની ગ્રામસભા પાસે પૂર્વ મંજૂરી લેવી જોઈએ, પરંતુ અહીંના સરપંચો આગેવાનોના કહ્યા મુજબ બતાવ્યા મુજબ કોઈ પણ જાતની ગ્રામસભા લેવામાં આવી નથી અને જબરજસ્તી ગામના લોકોને જોડવામાં આવે છે। આ બધા નાના નાના ગામો છે, વાપીથી દૂર છે, ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાપીમાં જોડાયેલા નથી, છતાં પણ એને જબરજસ્તી લેવામાં આવ્યા છે। એનો ઘોર વિરોધ કરવા માટે આજે સૌ ઉપસ્થિત હતા। આવનારી 6 ફેબ્રુઆરીએ પણ અમે પારડી ખાતે પ્રાંત અધિકારીને આના વિશેનું આવેદનપત્ર આપવાના છે અને આવનારા દિવસમાં અમે ઉગ્ર આંદોલન બનાવીશું। કયા પ્રકારના કાર્યક્રમો યોજાશે, ખાસ કરીને વિરોધને લઈને? અહીં પહેલાં તો અમે આ જાહેર સભા કરી લોકોનો મૂળ જાણી લીધો। હવે આવનારી 6 તારીખે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે। ત્યારબાદ પણ અહીં કોઈ ગ્રામસભા ન કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। જેવી રીતે રસ્તા રોકો આંદોલન, આખા ગામને બંધ પાડીશું, ધરણા પ્રદર્શન પ્રાંતની કચેરીની આગળ કરીશું।